પરસોત્તમ નથી, પુરુષ નથી ઉત્તમ. સામાજિક વ્યવહારો વાળા તાણાઓ અલગ હોય. હું માનું છું કે સૌરાષ્ટ્ર કચ્છની અમુક જ્ઞાતિ એ કદાચ ઉત્તર મધ્ય ગુજરાતની અંદર એક જ્ઞાતિના નામ લેવામાં આવે તો આપણે જ્ઞાતિથી અજાણ પણ હોઈએ. દાખલા તરીકે મેર. તો આપણે મધ્ય ગુજરાતમાં કે ઉત્તર ગુજરાતમાં વાત કરીએ કે મેર એટલે શું, તો આશ્ચર્ય થાય. એ જ રીતે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની આપણે વાત એક જ્ઞાતિની વાત કરીએ સૌરાષ્ટ્ર કચ્છમાં જઈને ભાઈ ચૌધરી, તો કદાચ સૌરાષ્ટ્ર કચ્છના ત્યાંના લોકોને નવાઈ લાગે. એક સમાજ વચ્ચેનો તફાવત, એક સમાજની રહેણી કહેણી, રીત ભાત, બોલચાલ, પોશાક, એમાં ભિન્નતા, એમાં વ્યવહારમાં ભિન્નતા હોય એ સ્વાભાવિક છે ને. ભૂતકાળમાં સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ઉચ્છંગરાય ડેબરની સરકાર હતી અને આ ભાગ જે હું ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની વાત કરું છું એ ભાગ બોમ્બે બૃહદ રાજ્યમાં આવતો હતો. એ બોમ્બે બૃહદ રાજ્યની અંદર અહીંથી 1952 અને 1956 ની અંદર ઈશ્વરસિંહ ચાવડા એક બેરિસ્ટર તરીકે ચૂંટાયા હતા. આજે 2024 વડીલો હશે ક્ષત્રિય સભા ચલાવતા અહીંથી મોગલ ઠાકોર સાહેબ નટવરસિંહજી. જૂના ભાષણો સાંભળીએ અથવા એ વખતના પીઢ આગેવાનો, વૃદ્ધ આગેવાનોને આપણે મળીએ તો એ વખતનો ભાષણોના શબ્દકોશ શું હતો, કદાચ એની વાક્ય રચનાઓ શું હતી, એ વખતની વાતને વિચારધારા શું હતી એ સાંભળીએ તો એમ થાય કે 1952માં 1956માં આપણે જે વાત કરતા હતા આજે 2024માં આપણે એ જ વાત કરી રહ્યા છીએ. 1952-56માં વાત થતી સમાજમાં શિક્ષણની જરૂરિયાત છે, સમાજમાં વ્યસન મુક્તિની જરૂરિયાત છે, સમાજમાં અંધશ્રદ્ધા દૂર કરવાની જરૂરિયાત છે, સમાજમાં કુરિવાજો દૂર કરવાની જરૂરિયાત છે, સમાજમાં એકઠા થઈ સંગઠિત થવાની જરૂરિયાત છે. આજે 2024માં આપણે એ જ વાત કરી રહ્યા છીએ. 70 વર્ષની અંદર મંચ ઉપરથી ભાષણ કરવાવાળા આપણા આગેવાનોની ભાષણની સ્ક્રિપ્ટ નથી બદલાઈ. આપણું દુર્ભાગ્ય માનવું કે આપણે પોતાની જાતને હાસ્યાસ્પદ ગણવા. આણંદ જિલ્લો, એમાં આપણું અસ્તિત્વ આજે શું? સહકારી માળખું હોય, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હોય, દૂધ મંડળી હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની અંદર કે 7 ધારાસભાઓ હોય, એમાં આપણું વજૂદ શું? પોતાની જાતને સવાલ કરો. ક્યાં સુધી પીસાતા રહીશું, ક્યાં સુધી રૂંધાતા રહીશું, ક્યાં સુધી લોકોની પગ ચંપી અને ખુશામત કરતા રહીશું? એક વ્યક્તિ એક નિવેદન આપે અને એનાથી આખા ગુજરાતમાં ખળભળાટ મચી જતો હોય અને એનો પ્રતિકાર કરવા માટે ગુજરાતના તમામ સ્વૈચ્છિક સંસ્થાઓ, સંગઠનો, સક્રિય આગેવાનો રણશંકુ ફૂંકી દેતા હોય અને શંખનાદ કરી એના વિરુદ્ધમાં એક લડાઈના મંડાણ મંડાતા હોય અને આ ગુજરાતની અંદર આ નઠારી સરકારના પેટનું પાણી પણ ના હલતું હોય અને ત્યાં સુધી પણ આપણે મૌન રહીએ. યોગ્ય ભાષામાં પ્રતિકાર આપવા માટેને જે ચોક્કસ શબ્દ પ્રયોગ કરવો જોઈએ એ શબ્દ પ્રયોગ કરવામાં જો પણ આપણે આજે ખચકાતા હોઈએ તો હું માનું છું કે આવનારી પેઢી આપણને માફ નહીં કરે. ક્ષત્રિય સમાજે કોઈ વ્યવહાર કર્યા નથી. ક્ષત્રિય સમાજે માત્ર ને માત્ર એક વ્યવહાર કર્યા છે. શૂરવીર ભાથીજીની આ ભૂમિ છે જેને વાવડ મળતા હોય કે તારા સીમાડાની અંદર ગૌ માતાની કટલેઆમ થઈ રહ્યું હોય, જેને વાવડ મળતા હોય તારા રજવાડાની અંદર કોઈ વાલ્મીકીની કુવાસી દીકરીના શેળ લૂંટવાના ભલા ભ્રવાનું અબધમ કૃત્ય કરી રહ્યો હોય અને એ વાવડ મળતાની સાથે લગ્ન મંડપની અંદર ચોરીની અંદર જેને વરમાળા ધારણ કરી હોય અને એ શૂરવીર ભાથીજી રણબંકો યોદ્ધા પોતાના ગળામાંથી વરમાળા તોડી ગોળી પલાળ નાખી યુદ્ધભૂમિની અંદર પ્રયાણ કરતો હોય અને જેના દળ પરથી મસ્તક વઢાઈ જતા હોય અને જેના દળ લડતા હોય એ શૂરવીર ભાથીજીના સંતાનો છીએ, એના વાહકો છીએ, એના વંશજો છીએ. જ્ઞાતિવાદ, કોમવાદ અમારા
અમારા કુળમાં, અમારા વંશમાં, અમારા રક્તમાં અને અમારા ઇતિહાસમાં ક્યારે નથી. અમારી જે લડાઈ છે માત્ર ને માત્ર એક વ્યક્તિ વિરુદ્ધને છે. અમારા સન્માન, અમારા સ્વાભિમાન, અમારી આન બાન અને અસ્મિતા ઉપર એને જે કુઠારો ઘાત કર્યો છે એનો પ્રતિકાર કરવા માટે આજે ગુજરાતનો ક્ષત્રિય સમાજ સજ્જ બન્યો છે. બાપુ, પરસોત્તમ નથી, પુરુષ નથી ઉત્તમ. શિખંડી તરીકે નવાજવા જોઈએ આવા કાયરોને.